આવો જ અખતરો હમણાં થોડા દિવસ પહેલા ભારત માટે કર્યો સોશિયલ મીડિયાના માધ્યમથી, અને અહીંથી આખી દુનિયાની અંદરથી એમ લાગવા મળ્યું ઓહો 10 લાખ 20 લાખ 30 લાખ લોકો છે, અને જેમ બીજા દેશોને અંદર જઈને ડિસ્ટર્બ કરતા હતા એવી ચાલ હમણાં થોડા દિવસ પહેલા ભારતની અંદર થયા. કોકરોચ સમજ્યા તમે? અને આ ઘટના કરીને કીધું કે ભારતની અંદર અમે આમ કરીને કરશું, પરંતુ એમને ખબર નથી કે નાનપણથી કરી અને જે માટીએ અમને તૈયાર કર્યા છે, આ ગુજરાતની ધરતીનું ધાવણ ધાવીને મોટો થયેલો માણસ છે, એને તમારી આવા ષડયંત્રોના કારણે કરીને અમેરિકામાં બેઠા કોઈ ષડયંત્ર કરે એના કારણે કરીને હિન્દુસ્તાનને તમે ચૂકવી શકો એવું ન થાય. આ બદલાયેલું ભારત છે, આ નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળું ભારત છે, આ સમજણ સાથે આગળ વધવા વાળું ભારત છે, અને એકદમ એમની ચાલો જે હતી બધી ઊંધી નાખી. રોજ કેટલા પ્રેશરો, કેટલા ષડયંત્રો દેશ સામે ચાલતા હોય, અને દેશના એ બધા ષડયંત્રોની સામે એક દેશના લીડર તરીકે એ બધા ઘાત ઝીલીને એ માણસ દેશને આગળ લઈ જવા માટે મહેનત કરે છે. એટલે આપણે બુદ્ધિજીવી લોકો છીએ, આપણે વિચારવાનો દ્રષ્ટિકોણ પણ એ રીતે વિચારવો પડે કે સંકટો નાના મોટા આમ હોય એવા નથી. સંકટો ત્યાંથી ઉભા કરી રહ્યા છે. તેલની ખેંચ ઉભી કરાવવી, પેલી આવી તકલીફ કરવી, એટલે દેશની અંદર જ ઓબાળા કરાવવા, અને દેશની અંદર ઓબાળા થાય પછી કોઈક નવી પાછી કઠપૂતળી લાવીને બેસાડી દેવા માટેના બીજા દેશોમાં ષડયંત્રો ચાલે છે. એવા કેટલા બધા ષડયંત્રો એમણે કર્યા. બાજુમાં પાકિસ્તાનની અંદર તમે જુઓ ને, ઇમરાન ખાનની આખી સરકાર